નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે વિભાગ સી સુધીનું વ્યાકરણ જોયું બરાબર. પ્રશ્નપત્ર 5 આજે વિભાગ ડી પ્રશ્નપત્ર 5નું જોઈશું બરાબર, જેની અંદર અર્થ વિસ્તાર હોય છે, સંક્ષેપીકરણ હોય છે અને નિબંધ પણ હોય છે બરાબર. તો આજે આપણે ધ્યાનથી જોઈશું, કેમ કે આની અંદર તમારે શું થાય છે કે આની અંદર તમારા માર્ક્સ કપાશે. કેમ કે તમે લખવાના છો એટલે જોડની ભૂલ થશે બરાબર. એટલે આ વખતે સરકારે એવો પણ નિયમ કરેલો છે કે તમારા જે પ્રશ્નપત્ર છે પછી એની અંદર ભાવાર્થ આવશે તો પણ જવાબ માન્ય ગણાશે. એટલે તમે બહુ ટેન્શનમાં ના લેતા, પણ તમે વાંચશો તો એ ભાવાર્થ પણ તમે લખી શકશો બરાબર. તો આપણે જોઈએ અર્થ વિસ્તાર બરાબર. નીચે આપેલી પંક્તિઓના 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવાના છે બરાબર. 15 કીધી છે, તમે 15 થી 20 લખશો તો પણ વાંધો નહીં બરાબર. પણ વધારે પડતું લખતા ને આપણે એમ કહીએ ને કે 2, 3, 5 ભરી દઈએ એવું નહીં કરવાનું. એટલે જેટલું માગ્યું હોય એટલું લખવાનું, ખોટો સમય નહીં બગાડવાનો. જો કાવ્ય પંક્તિ છે કે આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહાડા, વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા બરાબર. તમને ખબર હશે કે બિહારીનો એક દોહો છે બરાબર. કલ કરો સો આજ કરો બરાબર, પલ મેં પ્રલય હોગી બહુરી કરેગા કબ. એટલે તમે પેલું કહીએ ને કે કાલનું આજનું કામ હોય તો આપણે કાલ પર છોડી દેતા હોય ને કાલે પાછું વિચારતા હોય બીજા 2 દિવસ લંબાવી દેતા છે. એટલે આમ કરતાં કરતાં આપણે દિવસો લંબાવી દેતા હોય છે. એટલે એમ કરતાં કરતાં આપણું કામ અટવાઈ જાય છે અને આળસની અંદર એ થઈ જાય છે, કામ બગડી જાય છે. એટલે આની અંદર પણ એવું જ કહેલું છે કે આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દહાડા. દહાડા એટલે કે દિવસો લંબાવવાના નહીં. વિચાર કરતાં વિઘ્નો મોટા આવે. આમ વિચાર કર્યા કરીએ તો ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. એટલે આની અંદર અમુક શબ્દ તમારે સમજી લેવાના અને એ શબ્દને પકડીને આખો અર્થ વિસ્તાર તમારે બનાવવાનો છે. તો કે આ પંક્તિમાં સમયની કિંમત સમજાવવામાં આવે છે બરાબર. સમયની કિંમત સમજાવવામાં આવે છે કેમ કે ટાઈમ આપણો બગાડતા હોય છે. કેમ? મોબાઈલની અંદર છે, ગેમની અંદર છે બરાબર. સમજાવવામાં આવ્યો છે સારો કાર્યક્રમ પૂરો કરી દેવું જોઈએ બરાબર. બીજું છે સારો કાર્યક્રમ પૂરું કરી દેવું જોઈએ, આજ કરીશું કાલ કરીશું એમ વિચારીને આળસમાં સમય વેડફી દેવાથી કામમાં અનેક વિઘ્નો આવી પડે છે બરાબર. સમય બગાડી જાય એટલે આપણે બીજું કામ પણ આપણું વ્યવસ્થિત ન થાય. એક કામ પૂરું ન થાય ત્યાં બીજું કામ આવીને ઊભું રહેતું હોય છે બરાબર. તમને ખબર જ હશે કે તમારો એક સિલેબસ પૂરો નથી થતો વાંચતા તો તમે બીજો સિલેબસ પકડી લો છો, બીજો સિલેબસ પણ અધૂરો છોડીને પછી ત્રીજો પકડો છો. એટલે પછી તમને ટેન્શન આવી ગયેલા પેલામાં પેલું હજુ રિવિઝન કરવાનું તો રહી ગયું. એટલે આવું રિવિઝન બાકી રહી જાય છે તો તમને ઘણી બધી તકલીફ રહી છે બરાબર. પછી તમે ટેન્શનમાં આવી જાઓ છો. એટલે એ ટેન્શન ન રહે એટલે દરેક કામનું આપણે એક સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવવું પડે તો જ આપણે આગળ નીકળીશું બરાબર. કેટલાક લોકો આળસુ હોય છે બરાબર. ખબર છે કે મારી પરીક્ષા આવી ગયેલી છે છતાં પણ ઠંડીની અંદર પલંગ છૂટતો નથી. તે કોઈને કોઈ બહાનું બનાવીને કામને છોડી દેતો હોય છે ને કોઈને કોઈ કામ બરાબર. આથી સમયસર કામ પૂરું થતું નથી અને પોતાના જ પગ પર એ શું કરે છે, કુહાડી મારી લે છે બરાબર. મેં કહ્યું તેમ કે સમય પહેલાં એ કશું કરતો નથી અને પછી જ્યારે સમય વહી જાય છે ત્યારે એ કામ એને બોજારૂપ લાગે છે કે હવે આ કામ કરવાનું નથી. એટલે એને કંટાળા જેવું લાગે છે. એટલે કોઈ પણ દિવસ આગળ આવતા નથી અને સફળ પણ થતા નથી. એટલે આવા વ્યક્તિઓ જે આળસની અંદર સમય બગાડતા હોય છે અને એ સમયને સમજતા ના હોય તો એ અટવાઈ જાય છે. તો જોઈએ આપણે તો કે એ સફળ પણ થતા નથી. તો અને બીજું કે આપણે સમય બગાડ્યા વગર સમયનો સદુપયોગ કરવો જોઈએ તો જ આપણે આગળ નીકળીશું, નહીં તો તમે અટવાઈ જશો બરાબર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે ભણો છો એટલે સમયનો સદુપયોગ કરતા શીખી જાઓ અને આ જ પ્લાનિંગથી તમે આગળ વધશો તો તમે 11, 12 કોલેજ જે પણ ભણશો તેમાં તમારું ટાઈમિંગ પ્લસ થશે. તમે ટાઈમિંગ જેટલું પ્લસ રાખશો બરાબર તમારું તો એ લાઈફમાં પણ તમે આગળ નીકળશો બરાબર. કલ કરો છો આજ કરો, આજ કરો છો અભી કરો, પલ મેં પ્રલય હોગી બહુરી કરોગા કબ. બિહારીનો આ સરસ મજાનો દોહો છે કે તું વિકાસ ક્યારે કરશે. બિહારી એ તે વખતના રાજા મહારાજા શું કરતા હોય છે કે એક યુદ્ધ કરીને આવે તો જાણે જગ જીતી ગયા હોય એવું કરતા હોય છે બરાબર. આખું વિશ્વ જીતી ગયા હોય છે અને પણ એમને ખબર નથી હોતી કે બીજા રાજ્યના રાજાઓ પણ શું કરતા હોય છે, યુદ્ધ કરવા માટે તૈયાર જ હોય છે. એટલે એના માટે આજુબાજુના ક્ષેત્રોને તૈયાર રાખવા જરૂરી છે. સૈનિકો
પછી ફોજ, આ બધું કમ્પ્લેટ રાખવું પડે ત્યારે એ રાજા જીતીને આવી શકે છે. પણ એ રાજા શું કરે કે એકવાર જીતી ગયા એટલે બસ પતી ગયું નહીં. ત્યારે બિહારી જેવા કવિ આવા રાજાઓને શું કરે છે, એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે શીખી લે હશે બરાબર. તો એ ડાયરેક્ટ ના કહેતા ઇનડાયરેક્ટ આવી કાવ્ય પંક્તિ મોકલે અને રાજા સમજી જાય છે કે હવે મારે બહુ મજા નથી કરવાની બરાબર. બીજું એક ઉદાહરણ છે અહીંયા, સોરી 8માં એક છે કે જે શૌર્યમાં બરાબર, અહીંયા આગળ 2 માત્રા આવશે બરાબર. શૌર્યમાં કોમળતા સમાય તેને સાચો પુરુષત્વ માનવું. દ્રવંત લોખંડનું ખડક થાય, પાષાણનું ખડક થતું નથી બરાબર. તો અહીંયા જોઈએ તો કે જે શૌર્યમાં કોમળતા સમાયેલી છે તેને સાચું પુરુષત્વ માનવું જોઈએ. એટલે જે મહાપુરુષ હોય ને, એટલે કે બધી રીતે પરાક્રમી હોય ને, તેની અંદર બધા જ ગુણો હોય. એકલું જડતા જેવું બરાબર, આમ એના જેવું જડ માણસ નહીં. ભલે રાજા છે તો રાજા કેવો હોવો જોઈએ, સ્ટ્રોંગ પણ હોવો જોઈએ અને કોમળ હૃદયનો પણ હોવો જોઈએ. કેમ કે એને બધી બાજુ ન્યાય આપવાનો હોતો હોય છે બરાબર. બધી બાજુ એને જોવાનું હોય છે. તો એક્ઝેક્ટ અહીંયા પણ એવું જ છે કે એનું શરીર એટલે એનું કોમળતા પણ જોઈએ, શૌર્યતા પણ જોઈએ, ખડક જેવું પણ લોખંડ જેવું ખડક પણ જોઈએ અને કોમળતા પણ એની અંદર હોવી જોઈએ. બોર્ડર પર તમારે 2 હૃદય ના ચાલે, ત્યાં તો કઠોર રહેવું જ પડે. સૈનિક જે બને છે તેને માટે આવું હોવું જ જોઈએ. તો તેને સાચું પુરુષત્વ માનવું જોઈએ. જે લોખંડ ગરમ થતાં થોડું નરમ થાય ત્યારે જ એમાંથી ખડક ઘડી શકાય છે ને. લોખંડને આપણે કેટલું મજબૂત આવે, પછી એને અગ્નિની અંદર તપાવીએ ત્યારે નરમ બનતું હોય છે બરાબર. તો પછી જ એની અંદર સરસ મજાનો આકાર બનીને એક તલવાર બનાવી શકાય, ભાલો બનાવી શકાય કે તીર બનાવી શકાય, કોઈ પણ હથિયાર બનાવી શકાય. પણ પાષાણથી ખડક કદી ઘડાતું નથી. પાષાણ એટલે કે પથ્થરથી કોઈ દિવસ, પથ્થરથી હંમેશા મૂર્તિઓ બનતી હશે, કાં તો કંઈક બીજું બનતું હોય છે, પણ હથિયાર ઘડી શકાતું નથી. તમે કહેતા હશો કે પહેલાંના જમાનામાં તો આદિવાસીઓ કે પથ્થરના હથિયારથી એ કરતા હતા બરાબર. પણ ટેકનોલોજી જેમ જેમ આગળ જાય છે તેમ તેમ વખતે પથ્થરના હથિયાર કામ આવતા નથી બરાબર. વ્યક્તિ શૂરવીર હોય પણ સંવેદનશીલ ન હોય, જો આવ્યું ને સંવેદનશીલ બરાબર. માત્ર પથ્થર જેવી કઠોર હોય તો એથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, પણ તે પરાજય સમાન છે. સિદ્ધિ તો એને પ્રાપ્ત થાય પણ કેવી, પરાજય જેવી થાય છે. તમને ખબર છે કે અશોક રાજાએ આખા વિશ્વને જીતવા માટેનો પ્રયત્ન કરેલ અને એ સફળ પણ થાય છે. અહીંયા અશોક રાજાનું ઉદાહરણ પણ આપેલું છે કે જ્યારે કલિંગના યુદ્ધમાં હજારો સૈનિકોને મારી નાખે છે, પરાજિત કરે છે અને હાહાકાર મચાવી દે છે. આખી દુનિયામાં હાહાકાર મચાવી દે છે. પણ તે વખતે જોવે છે, તમને ખબર મૂવી પણ જોઈ હશે તમે અશોકની બરાબર, અશોકા. તો એની અંદર એ જ્યારે બધાને મારી નાખે છે ને એ યુદ્ધના મેદાનની અંદર વચ્ચે ઊભો હોય છે તો બધી બાજુ હાહાકાર મચી ગયેલો હોય. શું હાહાકાર હોય તો કે કોઈનો પતિ મરી ગયેલો હોય બરાબર ને, તો એ વિધવા બની ગયેલી હોય. કોઈનો ભાઈ મરી ગયેલો હોય તો એની બેન બિચારી રડતી હોય, એના જીવનમાં બીજું કોઈ હોતું ના હોય. કોઈનો દીકરો તો એ માં વિલાપ કરતી હશે, અથવા કોઈક સૈનિકની આંખ ફૂટી ગયેલી હોય, કોઈનો હાથ કપાઈ ગયેલો હોય. આવા બધા ઘણા ચિત્રો એની સામે જોયું. એટલે એને પછી લાગ્યું કે આ તો મેં ઘણું બધું એ કરી નાખ્યું છે. એની શૂરવીરતાથી એને વિજયનો હાર પ્રાપ્ત થયો. વિજયનો હાર તો લોકોએ પહેરાવ્યો, પણ એની સંવેદના જાગી ઉઠી. જો એની સંવેદના જાગી ઉઠી અને એને વિજયનો એ હાર સમાન લાગ્યો. હાર સમાન લાગ્યો. 2 અર્થ થાય છે હારના. એક તો હાર પહેરાવ્યો લોકોએ અને એ જ હાર એને પરાજય જેવો લાગ્યો. ભલે મેં દુનિયા જીતી લીધી છે પણ એને પરાજય જેવો લાગ્યો છે બરાબર. પ્રસ્તુત પંક્તિમાં એ માટે એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે લોખંડને તપાવીને શસ્ત્ર બનાવવા માટે સહેજ પોચું કરવામાં આવે છે બરાબર. યોગ્ય આકાર આપવા માટે એને અગ્નિના ભઠ્ઠામાં તપવું જ પડે છે, ત્યારે જ એ નરમ બને છે અને સરસ મજાનો આકાર આપી શકાય છે. પછી જ એમાંથી શસ્ત્ર ઘડી શકાય છે બરાબર. શસ્ત્ર ઘડી શકાય છે પણ પથ્થરમાંથી શસ્ત્ર ક્યારેય ઘડી શકાતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો,
આ તમારા 2 અર્થ વિસ્તાર છે, બરાબર. આપણે વ્યવસ્થિત લખીશું, વ્યવસ્થિત જવાબ આપીશું, બરાબર. આની અંદર તમારે કોઈ બીજી પંક્તિ લખવાની નથી, બરાબર. ઉદાહરણ તમે આપી શકો છો પણ તમે બીજી પંક્તિ લખી શકો નહીં, બરાબર. અને બીજી પેનનો ઉપયોગ કરવાનો નહીં. કેટલાક લોકોને જરી પેનનો ઉપયોગ કરવાનો શોખ હોય છે, કલરિંગ કરવાનો શોખ હોય છે, એવું બધું કરવાની કંઈ જરૂર નથી. ફક્ત તમારો ભાવાર્થ આની અંદર આવવો જોઈએ, બરાબર. એટલે તમે ન્યૂઝપેપર વાંચતા હશો તો એમાં 2 દિવસ પહેલાં એક સમાચાર આવી ગયા કે વિદ્યાર્થીઓનો જવાબની અંદર એનો ભાવાર્થ આવતો હશે ને તો પણ જવાબ માન્ય ગણાશે, બરાબર. એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે એટલા બધા ગપ્પા નહીં મારવાના કે હાવ એના જેવું કંઈક તો અંદર હોવું જ જોઈએ કે તમે કંઈક લખેલું છે. ઓકે, આગળ જોઈશું. બુદ્ધે એથી જ કહ્યું કે વિનાના તાર કઠોર થઈને ન બાંધો કે જેથી તૂટી જાય. એટલે આપણી પાસે પેલી વીણા હોય, બરાબર, સરસ્વતી માતા પાસે પેલું હોય ને વીણા, તો એ વીણાના તાર એટલા ઢીલા પણ ના રાખો કે જેથી સંગીત પણ ન થાય, બરાબર. બહુ ઢીલા તમે ઢીલા બાંધો તો એનાથી સંગીત ઉત્પન્ન થતું નથી. પણ તમે એના તારને જો જડતાથી ફિટ બાંધી દેશો તો પણ સંગીત ઉત્પન્ન થવાનું નથી. એટલે જો સંગીત લાવવું હશે તો એને યોગ્ય રીતે બાંધવું જરૂરી છે, ધ્યાનમાં રાખવું જરૂરી છે. સુરવીરતાથી રક્ષણ થવું જોઈએ, ભક્ષણ નહીં. ને રક્ષણ માટે પણ સુરવીરતાની સાથે કોમળતા ભાવ પણ જોઈએ. તમે બાહુબલી જોયું હશે. એક સપોઝ ઉદાહરણ તમને આપું કે બાહુબલી જોયું તમને, એની અંદર બંને ભાઈ છે, એક મહેન્દ્ર, બરાબર, અને બીજું એ તમને ખબર છે, બરાબર. તો એ બંને, પેલો એક જો મોટો ભાઈ હોય છે તે પોતાનું રથ લઈને ચકેરાની જેમ પેલું આગળ તલવાર જેવું હોય છે એનાથી લોકોને કાપતો કાપતો આગળ નીકળી જાય છે, બરાબર. તે કોઈ પોતાનું સૈનિક છે કે બીજાનો સૈનિક છે જોતો નથી, એ આગળ નીકળે છે, બરાબર. ને સામેની પ્રજાને બચાવવા પોતાના પ્રજાને એ લોકો હથિયાર રાખે છે, એ બનાવતા હોય છે, મોહરો બનાવતા હોય છે, ત્યારે પોતાની પ્રજાનો વિચાર કરતો નથી અને એના પર તીર ચલાવી દે છે. પણ જ્યારે બાહુબલી શું કરે છે, મહેન્દ્ર, એ લોકોને પણ બચાવે છે. સમજ પડી? એટલે હૃદય બંને પ્રકારના હોવા જોઈએ. હૃદય એક જ આવે પણ એની અંદર ફિલિંગ્સ, બરાબર. તમે કહેશો સાહેબ હૃદય કેટલા પ્રકારના આવે? હૃદય એક જ આવે, બરાબર. એની અંદર 4 ભાગ આવે, ડાબુ શેપક, કર્ણ શેપક, બરાબર. એ બધું તમને સાયન્સના ટીચર સરસ રીતે ભણાવી દેશે. ચાલો, 55મો ક્વેશ્ચન છે. ગદ્યખંડને વ્યવસ્થિત વાંચવાનો છે, 3 થી 4 વખત વાંચવાનો છે અને એની અંદરનો જે ભાવાર્થ છે તેમાં તેનો તમારે 3જા ભાગનો સંક્ષેપીકરણ કરવાનું છે અને યોગ્ય શીર્ષક પણ આપવાનું છે. મોરલ, ખબર પડી? શીર્ષક આપશો એટલે તમારા 2 માર્ક્સ ઓટોમેટિક આવી જશે. બહુ અઘરું પૂછાતું નથી, ખાલી 2-3 તમે વાંચી લેશો, બરાબર. 2-3 આવા પેરેગ્રાફ વાંચી લેશો તો તમને વધારે મજા આવશે, બરાબર. મોટે ભાગે જે આપણા પુસ્તકોની અંદર જે પાઠ હોય છે એ પાઠના આધારે જ કંઈક પૂછાતું હોય છે. જોઈ લઈએ. પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનારું સૌથી શ્રેષ્ઠ સાધન છે. તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરવી એટલી ઓછી છે, બરાબર. માણસને એની સાથે એવી મોહબ્બત છે કે પુસ્તક સાથે તે હસે છે, તે રડે છે, ઉદાસ થઈ જાય છે, બરાબર, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે ને. તમે પુસ્તક પ્રેમી હોવ, પુસ્તક વાંચવાનું તમને જો ગમતું હોય તો તમે પુસ્તકની અંદર જે વાતાવરણ નિર્માણ થાય છે તો તમે કોઈની સાથે વાત નથી કરતા પણ એ પુસ્તક સાથે જ વાતો કરતા હોય છે, બરાબર. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાત ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ ખુલ્લી કરે છે, બરાબર. પોતાના જે વિચારો છે તે કોની સામે વ્યક્ત કરે છે? પુસ્તક સાથે, બરાબર. તો પુસ્તક માનવીને માટે દિલો જાન દોસ્ત બની જાય છે. તેને પુસ્તક એક વિસ્મયકારક પુસ્તક વસ્તુ છે. એટલે પોતાની ફિલિંગ રજૂ કરવી હોય તો એ પુસ્તકની સાથે જ શેર કરી શકે છે, બરાબર. બીજાને કહેવા જાય તો શું કહેવાય? ભેંસ આગળ ભાગવત થઈ જાય છે. અથવા સમજી જાય તો વેલ એન્ડ ગુડ છે, એના જેવો કોઈ મિત્ર નહીં. પણ અહીંયા પુસ્તક એ આપણો સાચો મિત્ર છે. તેને ભૌતિક શરીર હોય છે અને તેને આત્મા પણ હોય છે. જોયું?
વિચારો, લાગણીઓ, ઢબકાર, જ્ઞાન, માહિતી કંઈક કેટલું સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. આ બધું પુસ્તકની અંદર આપેલું હોય છે. એની અંદર થોટ હોય, ફિલિંગ્સ હોય, હૃદયના ધબકાર જેવું સંવેદના હોય છે, જ્ઞાન હોય છે, માહિતી હોય છે, તેમાંથી પુસ્તક બને છે. અને તેની સાથે તમે વાતો કરી શકો છો. બરાબર, વાતો કરી શકો છો, સફર કરી શકો છો. પુસ્તક એક જાદુઈ દીવો છે. કેવો દીવો છે? જાદુઈ ચિરાગ. બરાબર, દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય, એના જેવો આનંદ દુનિયામાં કોઈ નથી. એટલે પુસ્તક આપણને શું આપે છે? એક અજવાળો આપે છે. અજવાળો આપે એટલે લાઈટ જતી રહે ત્યારે પુસ્તક લઈને બેસવું એવું નહીં. એટલે એનાથી એક જ્ઞાન મળે, સારો એવો પ્રકાશ મળે, જેથી આપણે એક સારા રસ્તે જઈ શકીએ છીએ. બરાબર, એટલે તો આપણા પૂર્વજોએ પુસ્તકોને એક વેદ તરીકે પણ માન્ય રાખેલું છે. તમને ખબર હશે કે આપણી 4 શિક્ષણ પ્રણાલી, બરાબર, 4 વિદ્યાપીઠો હતી. બરાબર, જે મુઘલ સામ્રાજ્ય લોકોએ નષ્ટ કરેલી. બરાબર, કઈ તક્ષશિલા છે, બરાબર, વલ્લભી છે. હા, એવી ઘણી 2 છે, એ તમારે કોમેન્ટમાં મને જણાવજો. એટલે આ મોહમ્મદ માંકડે આવો એક સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપ્યો છે. બરાબર, તો આપણે પણ એનો જવાબ લખીએ. શું? પુસ્તક એક જાદુઈ ચિરાગ. આ ચિરાગ લખ્યું છે તેની જગ્યાએ તમે દીવો પણ લખી શકો છો. બરાબર, આ મને ગમ્યું એટલે મેં લખ્યું છે. પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી શ્રેષ્ઠ સાધન છે. પુસ્તક માનવીને માટે દિલો જાન દોસ્ત છે. વિચારો, લાગણીઓ, ઢબકાર, જ્ઞાન, માહિતી વગેરેના સંયોજનથી પુસ્તક બને છે. પુસ્તક એક જાદુઈ દીવો છે. બરાબર, અને એ દીવાની જેમ પુસ્તક જ્ઞાનરૂપી અજવાળું પાથરે છે અને આનંદ આપે છે. બસ આટલું સિમ્પલ. ત્રીજા ભાગનો આપણે હું લખી દેવાનો, ત્રીજા ભાગનું અર્થ વિસ્તારની સંક્ષેપીકરણ. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, નિબંધ છે તમારે. અહીંયા હું તમને તમારા અઠવામાં 3 નિબંધ હોય છે. બરાબર, હું તમને 2 નિબંધ અહીંયા કરીએ બતાવું છું. તમારે બીજા 1 નિબંધ માટે મને કોમેન્ટમાં જણાવજો તો હું તમને કરી આપીશ. બરાબર, આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. સરસ નિબંધ છે. નિબંધની અંદર કે જેમાં કોઈ બાંધછોડ ના હોય, જેને કોઈ બાંધી ના શકતું હોય, બરાબર, કલ્પનાના ઘોડા દોડી શકતા હોય છે, એ તમારી રીતે તમે નિબંધ લખી લેવો છે. ખાલી તમને એનું શું આવડવું જોઈએ? ટાઇટલને સમજતા આવડવું જોઈએ. ને અહીંયા આગળ તો તમને મુદ્દા પણ આપી દીધેલા છે. તો જોઈએ, પહેલી પ્રસ્તાવના લખવાની. ભારતનો ઋતુક્રમ, કઈ ઋતુ છે, વાતાવરણ, દરેક ઋતુમાં કેવું વાતાવરણ હોય છે, વસંત અને માનવ જીવન, મુખ્ય ઋતુ વસંત એ માનવ જીવન પર શું અસર કરે છે, ઋતુઓના રાજા કોણ છે. આપણે તો વરસાદને કહીએ, કેમ કે વરસાદ ના પડે તો કશું ના થાય, પણ કઈ ઋતુની અંદર પ્રકૃતિ વધારે, બરાબર, ઉપસંહાર આપવાનો છે. અહીંયા એક કાવ્ય પંક્તિ છે ને બીજી અહીંયાથી છે. બરાબર, નિબંધ તમારો છે આ છે. બરાબર, આ ડાળ જાણે કે રસ્તા વસંતના. બરાબર, જ્યારે વસંત ઋતુ આવે ને ત્યારે નવી કુપરો ખીલે છે. જોજો, તમે જોયું જ નહીં કોઈ દિવસ? કેમ કે અમારે આજુબાજુ તો સિમેન્ટ કોન્ક્રીટના જંગલો જ ઊભા છે. તો એ સિમેન્ટ કોન્ક્રીટના જંગલ સિવાય પણ એક ગાર્ડન હોય છે. એ ગાર્ડનની અંદર પણ તમે નવા વૃક્ષો હોય ને તેની નવી કુપરો નીકળતી હશે. પીપળો છે, વડ છે, લીમડો છે, આવા બધા વૃક્ષોને જોવાના. સાહેબ અમે તો બીજું બધું જોતા હોય એટલે કઈ નજર અમે કંઈ કરવાના. પણ મિત્રો, શીખવું હશે, વસંત ઋતુને જાણવી હશે તો એની પાસે બેસવું પડશે. કોની પાસે બેસવું પડશે? પ્રકૃતિ પાસે. પ્રકૃતિ એટલે નેચર પાસે. હા, તમે પ્રકૃતિ, બીજી પ્રકૃતિ બહુ સમજો છો, પણ આપણે આ પ્રકૃતિ પર આવી જઈએ. ચાલો, કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. અલગ ઋતુઓ બતાવી છે. કઈ ઋતુ છે? શિયાળો, ઉનાળો, ચોમાસું. બરાબર, એમ 3 મુખ્ય ઋતુઓ છે.
હવે બીજી ઋતુ હેમંત, શિશિર, વસંત, વર્ષા, શરદ, આ 6 ઋતુઓ પણ આપણને છે. આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે. પ્રત્યેક ઋતુને પોતાનું સૌંદર્ય હોય છે, બરાબર, પ્રત્યેક ઋતુને. તેમાં પણ વસંત ઋતુ રાજ છે. જો ઋતુ રાજ કોણ છે? વસંત ઋતુ. બધી ઋતુઓમાં વસંતનો વૈભવ સૌથી નિરાળો છે, બરાબર. શિશિર ઋતુ પછી વસંત ઋતુનું આગમન થાય છે. જો શિશિર ઋતુ પછી કોણ આવે છે? વસંત ઋતુ. વસંત ઋતુની શરૂઆતથી જ ધરતીના અંગે અંગમાં અને સ્ફૂર્તિનો સંચાર થાય છે. શરીરની અંદર એક નવો સંચાર થાય છે. પ્રકૃતિને માંડવે વસંત અને વધાવા જાણે ઉત્સવ જેવું વાતાવરણ જન્મે છે, બરાબર. વસંત ઉત્સવ આવતો હોય ને એવી રીતે જાણે વધાવવા આવે છે. વાસંતી વાયરાના સ્પર્શથી વૃક્ષો અને વેલાઓમાં નવું ચેતન રેલાય છે, બરાબર. તે વખતે કંઈ વરસાદ નથી પડતો, છતાં પણ એની અંદરથી નવી કુપરો ફૂટે છે. જેને ઓળખતા આવડે છે તે લોકો ઓળખી જાય છે. આમળાની મંજરીઓ મોહરી ઉઠે છે. આમળાની મંજરીઓ એટલે આંબા ઉપર પેલો મોર બેસે છે ને, અને એની જે સુગંધ આવે છે તે જોવા જેવી છે, સૂંઘવા જેવી છે. બીજી કોઈ જગ્યાએ તમને મળે નહીં. ખાખરાના વૃક્ષો પર કેસુડાના લાલ ચટક ફૂલો ખીલી જાય છે. અને ખાખરો પણ એ જ ઋતુમાં, બીજી બધી જગ્યાએ બંજર જેવું હશે, પણ એ ખાખરો, બરાબર, પલાસ, ફાગણીઓ લહેરાય એની અંદર એ ખાખરાના ફૂલોની વાત કરે આવે છે. કેસુડાના ફૂલ કહીએ જેને, બરાબર. કેસુડાના લાલ ચટક ફૂલો ખીલી ઉઠે છે. કમળના ફૂલોથી સરોવર ખીલી ઉઠે છે. જોયું, કમળ પણ ક્યારે ખીલે છે? વસંત ઋતુમાં. તલાવ આમ સરસ ખીલી ઉઠે છે. આમ વસંત ઋતુમાં ભાતના ફૂલ ખીલે છે. તેમના મનમોહન રંગ, સુગંધ વસંતના અને અનુપમ સૌંદર્ય જોવા મળે છે. ભમરો પોતાનું મધુર ગુંજરાવથી અને કોયલ તેના કલરવથી. કોયલ પણ તમને ખબર છે કે વસંત ઋતુ આવે ને ત્યારે આમ આંબાના મોરને સૂંઘીને, આંબા પરની કેરી જોઈને આમ એનું ગીત ગાયા કરે છે. નોન સ્ટોપ ગાતી હશે જો કોયલને. કલરવથી વાતાવરણને ભરી દે છે. ખરેખર વસંત ઋતુ પ્રકૃતિનું પ્રકૃતિનું કામનગારો યૌવન પૂર્ણપણે ખીલી ઉઠે છે. વસંત ઋતુમાં માનવ હૃદય પર અનેરું કામન કરે છે, બરાબર. જે મેં કહ્યું તેમ એની માદક અસરથી માનવ મન આનંદ વિભોર થઈ જાય છે. આ ઋતુમાં માનવી વિવિધ ઉત્સવ ઉજવીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. ખબર છે કયો ઉત્સવ આવે છે તમને? હોળી અને ધૂળેટી. એ ઉત્સવની અંદર આપણે પ્રકૃતિને માણી શકીએ છીએ. એની અંદરથી આપણે કલર પણ બનાવીએ છીએ. પણ આજે રેડીમેડ થઈ ગયેલું છે એટલે બધા રેડીમેડ કલર લઈ આવે છે, બરાબર ને. આપણા દેશમાં આ ઋતુમાં વસંત પંચમી, હોળી અને ધૂળેટી જેવા ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. આ તહેવારોમાં ચારેય બાજુ અબીલ ગુલાલ જીવનનો ઉલ્લાસ છલકે છે. કેમ કે નવો આપણે જે ખેડૂતો હશે તો ખેડૂતોને પણ ખબર હશે કે એક નવો પાક આવવાનો છે, એટલે એની ઉજવણી પણ કરતા હોય કે હવે ચાલો ખેતરમાં સરસ મજાનો પાક થઈ ગયેલો છે, તો એ રીતે પણ જોતા હશે કે ચાલો પાક આવી ગયેલો છે, એટલે એ દ્રષ્ટિથી પણ એ લોકો ઉત્સવ ઉજવતા હોય છે અને જીવનમાં ઉત્સવ જેવું વાતાવરણ લાવતા હોય છે, બરાબર. તે લોકો શું કરે છે તો કે ઢોલ છે, ત્રાંસા છે, મૃદંગ, તાલ સાથે ગવાતા વસંતના ગીતોની મીઠી ધૂન વાતાવરણને અનોખા આનંદથી ભરી દે છે. સરસ મજાનું વાતાવરણ નિર્માણ થાય છે. બાળકો ધૂળની અંદર રંગોળી એકબીજાની ઉપર ધૂળ ઉડાવે છે, કલર છાંટે છે, બરાબર. એટલે એ બધું પ્રકૃતિનો આનંદને માનીને, બરાબર. આ શા માટે આપણે હોળી ધૂળેટી ઉજવવી એ બધું આપણને ખબર નથી, પણ એક ઉત્સવ છે કે વસંત ઋતુની અંદર, બરાબર, માનવી કંટાળી ના જાય, થાકી ના જાય, એટલે માટે આવા બધા ઉત્સવો હોય છે. પ્રકૃતિને માનવાનો, બરાબર. જો જીવનની અંદર ઉત્સવ ના હોત ને તો એનું જીવન કેવું લાગે? બેરંગ જેવું લાગે. એટલે જ આપણા ઋષિ મુનિઓએ આવા સરસ મજાના ઉત્સવો આપ્યા છે. જો એ ઉત્સવને આપણે સમજીશું ને તો
આપણા જીવનની અંદર પણ એક નવું આનંદ આવશે, અવનવી કેડીઓ તરફ દોરી જાય છે. વસંત ઋતુ સાથે અન્ય કોઈ ઋતુની તુલના થઈ શકે નહીં. જોઈ, ભલે વરસાદ પડતો હશે અને ચોમાસું હશે, પણ આમ બધું લીલું લીલું દેખાતું હશે, પણ વસંત ઋતુ સાથે અન્ય કોઈ ઋતુની તુલના થઈ શકે નહીં. શરદનું પોતાનું સૌંદર્ય છે, પોતાનું એક સૌંદર્ય અલગ જ છે, પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ આગળ એ શીતળ સૌંદર્ય ફીકો લાગે છે. જોયું, આની અંદર એ ફીકો લાગે છે. વસંત ઋતુનો વૈભવ કરતાં પણ વસંતનું ઉન્માદક સૌંદર્ય વધારે આકર્ષક લાગે છે. બરાબર, ખરેખર વસંત એ ઋતુ રાજ છે. ઓકે, આ તમારો વસંત ઋતુનો નિબંધ થઈ ગયો, તમે આરામથી લખી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ નિબંધ છે તમારો એના 8માં હાઈ રે શું છે? કોરોના મહામારી. બરાબર, કેમ આ નિબંધ પૂછાયો છે કે 2 વર્ષ પહેલાં આપણા સમગ્ર વિશ્વની અંદર અને એક બહુ મોટી શું કહે બહુ મોટી પરિસ્થિતિ નિર્માણ કરેલી. પ્રસ્તાવના જોઈએ. વિશ્વના દેશોની સ્થિતિ, શહેરોથી ગામડા સુધીનું સંક્રમણ, બચવાના ઉપાય. લોકો નહોતા પેલું ઔષધિ નહોતા લેતા, તે લોકો પણ ઔષધિ લેતા થઈ ગયા. સરકારે કેવા પ્રયત્નો કર્યા, કોરોના વોરિયર્સે શું કર્યું, પછી આરોગ્ય કર્મચારી, પોલીસ, સફાઈ કર્મચારી, શિક્ષકોની ભૂમિકા, એ બધાએ શું આના માટે યોગદાન આપેલું છે એ વિશે લખવાનું. પછી સામાજિક જાગૃતિ, હાથ ધોઈને જમવું, એકબીજા વચ્ચે ડિસ્ટન્સ રાખવું, મોં પર રૂમાલ રાખવો. બરાબર, જો તમને તકલીફ હોય તો તરત દવાખાને જઈને દવા લઈ લેવી. આવું બધું ઘણું બધું આપણને તે વખતે જણાવતા હતા ને હજુ પણ એની અસર જોવા મળતી હોય એવું આપણને લાગતું હોય છે. બરાબર, છતાં પણ આપણે ચેતીને રહેવું. પછી ઉપસંહાર. બરાબર, તો આપણે આગળ જોઈએ. જો અત્યારે ફાસ્ટ યુગ છે એટલે ન ખાવાનું આપણે ખાતા હોઈએ છીએ. બરાબર, નથી આપણે ધ્યાન આપતા. બરાબર, તે વખતે આપણે જ્યારે કોરોના હતો ત્યારે આપણે ઘણું બધું વિચારીને જમતા હતા કે સફરજન પર કે વાયરસ નહીં હોય, ટામેટા પર વાયરસ નહીં હોય, કોથળીમાં વાયરસ નહીં હોય, જબલામાં, બેગમાં. એટલે બધી જ વસ્તુને આપણે શું કરતા હોઈએ છીએ, ચીપીને ચેકીને જોતા હોય છે કે મને નથી થઈ જતો. બરાબર, તો અહીંયા જોઈએ આપણે પ્રસ્તાવના જોઈએ. માનવ જાતિ પ્લેગ, ઓરી, શીતળા, ટીબી, રક્તપિત્ત, બરાબર, મેલેરિયા, ટાઇફોઇડ, સ્પેનિશ ફલુ, HIV જેવી અનેક મહામારીઓનો સામનો કરેલો છે. ભૂતકાળની અંદર આ બધા રોગો થઈ ગયેલા હતા. ભૂતકાળમાં આ પ્રત્યેક મહામારીમાં હજારો, લાખો, કરોડો લોકોનું મૃત્યુ થયેલું હતું. ભારતના 19મી સદીના આખરના દાયકામાં પ્લેગની મહામારીએ રૌદ્ર રૂપ લીધેલું. બરાબર, આશરે 2 દાયકા સુધી એની અસર રહી હતી. જુઓ, પ્લેગ કેટલા દાયકા સુધી? 2 દાયકા. 2 દાયકા એટલે 20 વર્ષ સુધી આ રોગ રહેલો હતો. એકલા મુંબઈ અને બંગાળ પ્રાંતમાં 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. જો ખાલી બોમ્બે અને ક્યાં ગઈ બંગાળની અંદર 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. હાલની કોરોનાની મહામારી તો સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લીધી છે. પહેલાં તો ખાલી 2 પ્રાંતની વાત કરેલી છે, પણ અહીંયા કરી તો આખા વિશ્વને ઝપેટમાં લઈ લીધેલું. અને કેટલા લોકો ટપોટપ. બરાબર ને, તમને ખબર હશે કે સ્મશાનમાં પણ જગ્યા નહોતી, લાકડા પણ નહોતા, લોકો વેટિંગમાં હતા. લોકો વેટિંગ માટે એટલે મૃત્યુ થઈ ગયા પછી પણ મારો નંબર ક્યારે આવશે. અને લોકો આપણને મતલબ કે તમને પરિસ્થિતિ ખબર છે. કોરોનાના કઠણાઈએ વિશ્વના બધા દેશોને કુદરતી કોપની જેમ જીવનની સનભંગુરતાનું ભાન કરાવી દીધું. એટલે રાત્રે તમે સૂઈ ગયા તો સવારે તમે ઉઠવાના છે કેવી કોઈ ગેરંટી નથી. બરાબર, વિશ્વના દેશો હજુ એ નક્કી નથી કરી શક્યા કે આ માનવ સર્જિત આપત્તિ છે કે કુદરતી આપત્તિ. બરાબર, ભલે સાયન્સ એટલું બધું આગળ નીકળી ગયું હશે, પણ જ્યારે આની દવા નથી મળતી ને ત્યારે બધા સાયન્ટિસ્ટો ચક્કરમાં પડી ગયેલા કે આ શું લા. એમની પાસે કોઈ જવાબ નહોતો. કુદરતી આપત્તિ આપણું વિજ્ઞાન અને આપણું ડહાપણ પરવારમાં ધરાશય થઈ ગયું, બધું ખલાસ થઈ ગયું કે આ શું લા. બરાબર ને, પછી લોકો શું કરવા માંડ્યા તો કે દેશી ઉપચાર પાછળ દોડવા માંડ્યા. ગળો છે, લીમડો છે, લીંબુ છે, હળદર છે, અજમો છે, એ બધું
એટલે ન પીતા લોકો પણ એ દવા પીવા લાગ્યા, ઔષધિ લેવા લાગ્યા. અરડુસીના પાન છે, ગરો છે, એ બધું દવામાં એ લોકો વાપરવા લાગ્યા. બરાબર. તો આપણે આગળ જોઈએ કે માનવજાતની બેદરકારીનું આ પરિણામ છે કે ઈશ્વરે માનવજાતને કરેલી સજા. બરાબર ને. હજુ પણ આપણે તમને વાયરલ ઇન્ફેક્શનવાળો પાઠ ખબર હશે. બરાબર. એની અંદર ગુણવંત શાહ શું કહે છે લેખક? ગુણવંત શાહ શું કહે છે કે તમારું શરીર સારું હશે ને તો પણ તમારે હૃદયનો કાર્ડિયોગ્રામનો રિપોર્ટ કરાવવો જોઈએ, લોહી પેશાબ ચેક કરાવવું જોઈએ, જેથી તમારી અંદર કયા કયા ઉણપો છે અથવા કઈ ઉણપથી તમારે દવા લેવી જોઈએ એ બધું તમને ખબર પડે. વિશ્વ વિકાસ ભલે કર્યો, ત્યારે તમને ખબર છે કે ચાંદ પર આપણે જેને તપાસ કરી કે ત્યાં વાતાવરણ છે કે નથી, આ બધું જોયું. કારખાનામાં બિલ્ડિંગો, આયુધો, ધુમાડો, વાહનોએ હાહાકાર મચાવ્યો. બરાબર ને. આજે કેટલું બધું પોલ્યુશન થઈ રહેલું છે. કારખાનાની અંદર ધુમાડાઓ છે. GIDCમાં જઈએ ને તો આપણાથી રહેવાય નહીં. ભૌતિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ. લોકો બિલ્ડિંગ પર બિલ્ડિંગ બનાવવા માંડ્યા, રોડ કેટલા પહોળા થવા માંડ્યા, એક્સપ્રેસ વે. ભૌતિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ. એકલપટો માણસ એમાં રમખાન થયો. હવા, પાણી અને જમીનનો બેફામ ઉપયોગ થયો. બરાબર. કેટલી બધી સોસાયટીઓ બને છે તો એ બધા માટે પાણી જોઈએ કે ના જોઈએ? પીવા માટે તો જોઈએ પણ વાપરવા માટે પણ જોઈએ. બરાબર. શું કોરોના એથી ઉદ્ભવ્યો કે કોઈ રહસ્યનું તાગ મેળવી શક્યા એવું નથી. શહેરથી ગામડા સુધી કોરોનાનું સંક્રમણ થયું. જો પહેલાં શું હતું કે એક દેશમાં હતું અને એ દેશમાંથી બીજા દેશમાં આવ્યો અને બીજા દેશમાંથી રાજ્યમાં આવ્યું ને રાજ્યમાંથી શહેરમાં આવ્યું ને શહેરમાંથી ગામડામાં આવ્યું. બરાબર. એટલે એ આપણી બેદરકારી જ હતી ને. જો તેને રોકી દેવામાં આવ્યો હોય એ દેશથી જ તો આજે ફેલાત ના. પછી આપણી નિષ્કાળજી હતી. બરાબર. તો એના કારણે એક સામાન્ય માણસને પણ કેટલું બધું વેઠવું પડ્યું. બરાબર. લોકો ટપોટપ મરવા લાગ્યા. શહેરથી ગામડા સુધીનો કોરોના સંક્રમણ થયું. જીવન ક્ષણ ભંગુર લાગ્યું. બરાબર. જીવન એમ લાગવા લાગ્યું પોતાને. અહીંયા એક માણસની શું છે, મોત સાથે, મૃત્યુ સાથે એક લડાઈ હતી. એ રાત્રે સૂઈ જાય તો એને પોતાને વિશ્વાસ નહોતો કે હું સવારે ઉઠીશ કે નહીં ઉઠીશ. બરાબર. એ એટલો બધો એ થઈ જાય છે. પેલું સાયકોલોજીકલ તમને ખબર હશે કે સાયકોલોજીની દ્રષ્ટિએ એમ કહે કે જેલમાં એક વ્યક્તિ હોય અને કોઈ ખાલી જઈને એવું કહી દે કે આવતીકાલે તને અમે ફાંસીએ ચડાવી દઈશું, તો એ આખી રાત એનો જ વિચાર કર્યા કરે. એને રાત્રે ઊંઘ પણ નથી આવતી અને જરાક ઊંઘ આવી જાય છે ને જાણે એમ પેલું સાપ જેવું કંઈક અંદર ફરતું હશે એવું લાગે છે ને એને દંશ મારે છે ને એ મૃત્યુ પામે છે. પછી સવારે ખબર પડે છે કે એ વ્યક્તિ મરી જાય છે. કેમ કે એની સાયકોલોજી એ પ્રમાણે થઈ ગયેલી, એનું મન એ પ્રમાણે થઈ ગયું કે મારું મૃત્યુ થઈ ગયું છે, એટલે સવારે ભાઈ હોતા નથી. બરાબર. માણસ ત્યાં જ ખલાસ થઈ જાય છે. આની અંદર સૌથી વધારે શું હતું કે તમારું મનોબળ મજબૂત હોવું જોઈએ. બરાબર. કશું જ હતું નહોતું, ખાલી આપણે મનોબળ મજબૂત રાખવા જેવું હતું. પાણી પીવાનું હતું, હાથ સ્વચ્છ રાખવાના હતા, તમારે આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું રાખવાનું હતું, બસ એટલું જ કરવાનું હતું. પણ છતાં પણ આપણે કંઈ કર્યું નહીં. ચાલો આગળ જોઈએ. વિશ્વમાં કોરોનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય છે વેક્સિન. શાની? વેક્સિનની જરૂર હતી. અમેરિકા, ભારત એ 5 દેશો રસીકરણમાં આગળ રહ્યા હતા. અમેરિકા છે, ભારત અને એ 5 દેશો રસીકરણમાં આગળ રહ્યા. 2020માં ભારતમાં કોરોના સંક્રમણ દર શહેરમાં 70% હતો અને ગામડામાં ફક્ત 30% જ હતું. પણ પછી શું થયું? એક વર્ષ પછી એપ્રિલ 2021માં 60% શહેરમાં અને ગામડામાં 40% રહ્યો. અહીંયા 10% ઓછું થયું. બરાબર. અને અહીંયા 10% વધી ગયું. બરાબર. એટલે શહેરમાં જે લોકો પોતાના ગામડામાં આવવા લાગ્યા. બરાબર ને. અને ગામડાવાળાને ચેપ લાગવા લાગ્યો. આ કોરોના કટોકટી સ્પષ્ટપણે મેડિકલ, સામાજિક, આર્થિક તેમજ ચેપી રોગ કોરોના સંદર્ભે હતી. કોરોના વોરિયર્સ, આરોગ્ય કર્મચારી, પોલીસ, સફાઈ કામદારો તેમજ શિક્ષકોએ પણ ખડે પગે માવજત કરી હતી. આપત્તિ સામે ઊભા રહ્યા હતા. પ્રજાનું રક્ષણ કામ કર્યું. 2020માં કોરોના કાળમાં વાસ્તવિકપણે જે બન્યું તે બન્યું જ છે, પણ એ ભવિષ્યમાં ન બને તેના આજે પણ આપણે સમજવું જોઈએ. એક સમાજના સામાજિક આર્થિક મુદ્દે નીતિ ઘડવાની જરૂર છે. જો કે તે પણ યથાશક્તિ થઈ રહેલું છે.
2020નો આખો વર્ષ મહામારી ભીષણ યાતનાઓ વચ્ચે પસાર થયો. આજે આ મહાવ્યાધિ 21મી સદીની અઢ વચ્ચે પણ ડરાવના ભય સાથે ખોખારી રહ્યું છે. કોરોનાએ માણસ માત્રને જીવનની સ્વયંશિસ્ત શીખવી દીધી છે. સાદું જીવન, સાદો ખોરાક, સકારાત્મક વિચારો એ જ જીવનની આખરી મૂડી છે. એ અંગે સામાજિક જાગૃતિ કેળવાય એવી આપણે બધાએ પગલાં લેવા જોઈએ. સાવચેતીના તમામ પગલાં જે સરકારે સૂચવ્યા છે એનું પાલન માણસ કરવા લાગ્યો છે. જો એ પ્રમાણે ન રહીએ ને તો આપણને રોગ થવાનો નક્કી જ છે. બરાબર. એટલે આ નિબંધ તમને સરસ મજાનો સમજાવી દીધેલો છે. તમને યોગ્ય લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રોને પણ આનો લાભ અપાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.